ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું થયું, ખૂબ ઝડપથી પવન ફૂંકાયો છે, ઘણી જગ્યાએ કરા પણ પડ્યા અને સાથે વરસાદ પણ હતો. એને લઈને આંબાના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. આખો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એમાં આંબાના પાકને, મધ્ય ગુજરાતમાં કેળાના પાકને નુકસાન થયું છે, પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યાં મકાઈનો પાક ઊભો હતો એને નુકસાન ગયું છે, ઘઉંને નુકસાન થયું છે, ચણાને નુકસાન થયું છે. મોટા ભાગના શિયાળુ પાકો જે લેવાની પાકટ અવસ્થાએ આવી ગયા હતા એમને ખૂબ નુકસાન થયું છે. સાથે સાથે બાગાયતીમાં આંબાને અને કેળને ઘણું વધારે નુકસાન થયું છે. ગુજરાત સરકારના ભ્રષ્ટાચારને કારણે અથવા ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના સદંતર નાબૂદ થઈ ગઈ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી રહી, એ ક્યારેય અમલમાં આવી નથી. કુદરતી હોનારતોનો માર વધતો જાય છે ત્યારે ગુજરાતના ખેડૂત પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ભાજપના પાપે નથી.